ધોરણ 8ના દરેક રિયા અને રુદ્રને હાર્દિક સ્વાગત છે વિડિયો નંબર 5માં. સ્વાધ્યાય બીજું એક ચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય 2.1ના નીચેના સમીકરણોના ઉકેલ મેળવો અને જવાબ ચકાસોની અંદર દાખલા નંબર 9માં ચાલો જોઈએ. 2y + 5 તૃતીયાંશ બરાબરની આ બાજુ 26/3 - y. તો હવે જુઓ, આના છેદમાં 3 છે, આના છેદમાં કાંઈ નથી. 26/3 છે પણ આના છેદમાં કાંઈ નથી. તો હું શું કરીશ? લસા ગોઠવી દઈશ. લસા કેમ ગોઠવીશ? આ 3 આને આપી દઈશ, આ 3 આને આપી દઈશ. તો કરીશ શું? ચાલો કરીએ. 3 આને ગુણે એટલે 3 દુ 6y, ઓકે, પ્લસ 5 અને લસા તો એક જ વખત લખાશે એટલે 3 થઈ જશે. બરાબરની આ બાજુ 26/26 માઇનસ 3 ગુણ્યા y એટલે 3y અને લસા 3 થઈ ગયો. 3 હવે જો લસા 3 આવ્યા, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે એટલે 3 3 રાજી ખુશીથી ઉડી જાય. કેમ ઉડે? જુઓ, આ 3ને અહીંયા લઈ આવો તો ઉપરના 3 ને નીચેના 3 ઉડી જાય ને. સમજ્યા? હું સ્ટેપ લખતો નથી. જો સ્ટેપને લખીએ તો 3 ઉડશે ને સ્ટેપને નહીં લખીએ તો પણ રાજી ખુશીથી 3 ઉડી જશે. 26 - 3y છેદમાં 3. આ 3 3 ગયા કારણ કે બંને બાજુ સરખા છે, બંને બાજુ છેદમાં છે, બંને બાજુ છેદ સરખો છે અને બંને બાજુ ભાગાકારમાં છે એટલે ભાગાકારમાં નીકળી ગયા. તો હવે આપણું થઈ ગયું 6y + 5 બરાબર 26 - 3y. -3y ને ઓલી બાજુ લઈ જઈએ તેથી 6y માઇનસના બની જશે +3y. હવે અહીંયા વધ્યા હતા 26, ઓલી બાજુથી લઈ આવો 5 થઈ જશે માઇનસ કારણ કે પેલી બાજુ પ્લસ છે. તો હવે 6 ને 3 9y અને 26માંથી 5 જશે તો બનશે 21. તેથી y બરાબર 21/9. ઓકે, હજી તમને એક હિન્ટ દઉં. જો 7 તેરી 21 અને 3 3 9, 3 3 ઉડી ગયા. આને કરીએ સંક્ષિપ્તમાં. તેથી વધ્યા શું? તો y બરાબર 7/3. આ મળ્યો ઉકેલ. ઉકેલ છે. હવે એને ચકાસીએ. જો આ ઉકેલની કિંમત મૂકવાથી આપણું બે બાજુ સરખું આવે તો આપણી મહેનત સફળ. હું લઈ લઉં છું અહીંયા. ચાલો આમ જ મૂકી દઈએ આ પદમાં. તો 6/6 y તરીકે કોણ આવશે? 7/3 + 5 બરાબરના બરાબર 26/26, 3/3 -3 અને y તરીકે 7/3. ક્લિયર? હવે 3 દુ 6 તો હવે 7 દુ 14 થશે +5 બરાબરના બરાબર 26/26 માઇનસના માઇનસ. અહીંયા 3 3 ઉડી ગયા એટલે ખાલી વધ્યા 7. તો 14 ને 5 કેટલા બને? 19 અને 26માંથી 7 કાઢો તો પણ મળશે 19. લો, બંને બાજુ સેમ એટલે આખી થઈ ગઈ ક્લિયર ગેમ. હવે 10મો દાખલો સમજવા માટે કરીએ તૈયારી. દાખલા નંબર 10ની રકમ જુઓ. 3m ના 3m બરાબરના બરાબર 5m - 8/5. આને હમણાં છોડી દો. પેલા બરાબરની આ બાજુ વિધિ કરવાની થશે, આ બાજુ, કારણ કે આના છેદમાં કાંઈ નથી. આના છેદમાં 5 છે, 8ના છેદમાં 5 છે પરંતુ આના છેદમાં કાંઈ ન હોય એટલે આ 5ને અહીંયા ગુણવા પડશે. તો 3m ને હમણાં આપણે અડીશું નહીં. 3m એમને એમ જ 5 5 25m બનશે -8. લસા તરીકે કેટલા આવ્યા? 5. ઠીક છે, 5ને અહીંયા ગુણીએ તો 15m. 5 3 15 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે 5 તેરી 15m બરાબરના બરાબર 25m - 8. હવે 25m ને ઓલી બાજુ લઈ જઈએ તો 15m - 25m
બરાબર કોણ વધે છે? -8 વધે છે. ધ્યાનથી કરજો, ખાલી સમજવામાં ઇઝી થઈ જશે. 15 અને 25નો તફાવત આવે છે 10નો, તો -10 અહીંયા વધશે અને અહીંયા વધશે -8. ફરી પાછું બરાબરની બંને બાજુ માઇનસ છે તો બંનેને પ્લસ કરી નાખો, થઈ ગયા પ્લસ. હવે m બરાબર 8 ના 8, 10 ભાગાકારમાં આવશે કારણ કે ગુણાકારમાં છે, ત્યાં છે ને ગુણાકારમાં. હવે 8 એટલે 4 દુ 8 થાય અને 10 એટલે 5 દુ 10 થઈ જાય ને. તો તેથી આપણે m બરાબર 8 એટલે 4 દુ 8 કરી દઈએ અને 10 એટલે 5 દુ 10 કરી દઈએ, બે ઉડી જશે. તેથી m બરાબર શું વધ્યા? 4/5. આ મળ્યો ઉકેલ. હવે ઉકેલને ચકાસવો પડશે ને, તો ચકાસવા માટે આપણે મૂકી દઈએ રકમની અંદર. આ રહી આપણી સળંગ રકમ છે ને, આમાં મૂકી દઈએ. આમાં ચકાસવા માટે હું સ્પેસનો યુટિલાઇઝ કરું છું, તમે સળંગ લખજો. હું સ્પેસનો યુટિલાઇઝ કરું છું. 15 ના 15, એમની જગ્યાએ કોણ આવશે? 4/5 આવશે ને. બરાબરના બરાબર 25 ના 25, એમની જગ્યાએ કેટલા આવશે? 4/5 આવશે. હે, અને માઇનસ ના માઇનસ 8 ના 8. હું સ્ટેપ ફરીથી લખું, આ જ સ્ટેપ હું ફરીથી લખું છું, તમને જરાક દેખાય બરાબર એ રીતે અહીંયાથી જ લખું છું. તેથી 15 ના 15 ચકાસીએ તો હવે એમની કિંમત આવી 4/5 બરાબરના બરાબર 25 ના 25, એમની જગ્યાએ કોણ આવશે? 4/5 આવશે -8. અહીંયા સુધી જો ક્લિયર થઈ ગયું હોય તો થોડુંક સાદુરૂપ આપી દઈએ. કઈ રીતે? 5, 3, 15 એટલે વધશે કેટલા? 3, 4, 12 વધશે. બરાબર ને બરાબર. અહીંયા 25, 25 અને 5 ગુણ્યા 4 વધે 5, 4, 20 -8 વધશે. તેથી આ બાજુ 12 અને 20માંથી 8 જાય તો પણ 12. લ્યો, સ્વાધ્યાય પણ પૂરું અને દાખલાની રીત પણ ચકાસી સાથે ક્લિયર. જો વિડીયો તમને સમજમાં આવ્યો હોય તો રિયા રુદ્ર લખી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેવલમાં, સ્વાધ્યાય 2ના નેક્સ્ટ લેવલમાં. થેન્ક યુ. જય હિન્દ.